કુંભ રાશિના જાતકો ઢોલ નગારા લઈને તૈયાર થઈ જાઓ, કારણ કે તમારા ઘરે સ્વયં મહાદેવ પધારી રહ્યા છે। કુંભ રાશિવાળા મિત્રો, શું ખરેખર તમારા ઘરમાં કંઈક મોટી હલચલ થવા જઈ રહી છે? શું આ સંકેત મહાદેવજીની કૃપાનો છે? જાણો તે 3 સંકેતો જે તમારી કિસ્મત બદલી શકે છે। હા, કુંભ રાશિવાળા, આજે હું તમારા માટે એટલી મોટી ધમાકેદાર ખુશખબર લઈને આવ્યો છું। જો તમે આ જાણી જશો ને તો કુંભ રાશિના દરેક જાતકોને કરંટ લાગશે। હા કુંભ રાશિવાળા, આ સમયે તમારા ઘર પર દેવોના દેવ મહાદેવ અત્યંત પ્રસન્ન થયા છે અને કુંભ રાશિના જીવનમાં કંઈક સરપ્રાઈઝ આપવા જઈ રહ્યા છે, કારણ કે આ સમયે કુંભ રાશિના જીવનમાં મહાદેવજી કંઈક મોટો ખજાનો આપવાના છે। હા કુંભ રાશિવાળા, તમારા જીવનમાં કંઈક એવો ન્યાય થશે જે તમે જન્મોથી જન્મો સુધી યાદ રાખશો। હા કુંભ રાશિના વાલા જાતકો, આજનો વિડીયો તમારા માટે ખરેખર ખૂબ જ ખાસ છે। કુંભ રાશિનું જીવન બદલાવવા માટે હું તમને કેટલાક સંકેતો અને રહસ્યમય માહિતી આપવા જઈ રહ્યો છું। તો આ સમયે કુંભ રાશિવાળા, મારી દરેક વાત ખૂબ જ ધ્યાનથી સાંભળજો। દોસ્તો, તમારા ઘરે સ્વયં મહાદેવજી, હા, દેવોના દેવ મહાદેવ પધારી રહ્યા છે। તમને ખૂબ મોટી ખુશખબર મળવાની છે। મોટો ચમત્કાર આગામી 24 કલાકની અંદર આ રાશિના જાતકો સાથે થવાનો છે। મિત્રો, શું તમે ક્યારેય અનુભવ્યું છે કે અચાનક તમારા ઘરમાં વાતાવરણમાં કંઈક બદલાઈ રહ્યું છે? એક વિચિત્ર શાંતિ, એક વિચિત્ર સકારાત્મક ઉર્જા। આ કોઈ સામાન્ય સંકેત નથી, આ સંકેત છે કે મહાદેવની કૃપા તમારા ઘર પર બનવા લાગી છે। હા, આ ખૂબ જ ખાસ કરીને લાભદાયક વિડીયો છે। જ્યારે જીવનમાં વારંવાર અવરોધો આવે છે ને, જ્યારે માણસ અંદરથી તૂટવા લાગે છે, ત્યારે ઈશ્વર પોતે રસ્તો બતાવવા માટે સંકેત આપવા લાગે છે। અને અત્યારે જે સમય ચાલી રહ્યો છે તે તમારા માટે સાધારણ નથી, કોઈ સામાન્ય નથી। તમે તેને મજાકમાં ન લેતા, ખૂબ જ કિંમતી અને લાભદાયક સમય ચાલી રહ્યો છે। આવા સમયનું નિર્માણ હંમેશા કિસ્મતવાળાની જિંદગીમાં જ થાય છે। જો આ સમયે તમારા પર ભગવાન મહાદેવજી મહેરબાન છે તો સમજી લેજો કે ક્યાંક ને ક્યાંક તમારા પર તમારા માતા પિતાના આશીર્વાદ હશે, અથવા તમારા સારા કર્મોને કારણે જ આટલા સારા સંકેતો મળી રહ્યા છે। દોસ્તો, હું તમને દરેક વસ્તુ વિશે ખૂબ જ સારી રીતે સમજાવીશ કે આખરે શું ન્યાય થવાનો છે, કઈ ભેટ કે ખુશખબર તમને મળવાની છે, કઈ વાતોનું ધ્યાન રાખવું પડશે, કઈ ભૂલો બિલકુલ ન કરવી, પરંતુ તેના માટે તમારે થોડુંક કાર્ય કરવું પડશે। સૌથી પહેલાં, જેટલા પણ મહાદેવજીના સાચા ભક્ત આ વિડીયો જોઈ રહ્યા છે, તેઓ સૌ પ્રથમ વિડીયોને એક લાઈક કરીને અને હર હર મહાદેવજીની કસમ ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરો અને કોમેન્ટ બોક્સમાં સાચા મનથી હર હર મહાદેવ, જય બાબા ભોલેનાથ જરૂરથી લખો। તમારા બધા કામ બનશે, પરંતુ વિડીયોને સ્કીપ ન કરતા, નહીં તો જે મોટી શક્તિઓ તમારા ઘરમાં પધારવાની છે તમે તેને ઓળખી નહીં શકો, અથવા તો કંઈક એવી ભૂલો કરી બેસશો જેના કારણે તે શક્તિઓ પાછી ફરી જશે। એટલે કે અહીં જો તમે થોડી સાવધાની રાખશો તો તમારા જીવનમાં જે કષ્ટ, પરેશાની, દુઃખ, દર્દ ચાલી રહ્યા છે, પૈસાની આર્થિક પરેશાનીઓ ચાલી રહી છે, દરેક પ્રકારની પરેશાનીઓનો અંત આવી જશે। પણ જો બેદરકારી રાખશો તો હું લખીને આપું છું કે આ સમય ખૂબ જ ખરાબ થઈ શકે છે। હું નથી ઈચ્છતો કે તમારા જીવનમાં સમસ્યાઓ આવે। જો કોઈ પણ વસ્તુને લઈને સમસ્યા છે તો તે ખતમ થઈ જશે, આ જ હું ઈચ્છું છું। મહાદેવજીનો આશીર્વાદ તમારા અને તમારા પરિવાર પર હંમેશા બનેલો રહે, એ જ હું ભગવાનને પાસે પ્રાર્થના કરું છું। દોસ્તો, આગળ હું તમને જે માહિતી આપવાનો છું તેને ખૂબ જ ધ્યાનથી સાંભળજો। દોસ્તો, કહેવાય છે ને કે જ્યારે મહાદેવજીની કૃપા કોઈ ઘર પર આવે છે ને, ત્યારે પહેલાં તેની નકારાત્મકતા ઉર્જા ખતમ થઈ જાય છે, કારણ કે મહાદેવજી દેવોના દેવ મહાદેવ છે અને પછી ધીરે ધીરે ચમત્કારો શરૂ થાય છે। પરંતુ ધ્યાન રહે, ચમત્કારો હંમેશા ઘોંઘાટથી નથી આવતા,
તે ચૂપચાપ તમારી જિંદગી બદલી નાખે છે. હવે આપણે બીજા સંકેતની વાત કરીએ, તેને પણ ખૂબ ધ્યાનથી સાંભળજો દોસ્તો. એ ખૂબ જ મોટો ન્યાય થવાનો છે, કારણ કે યાદ રાખો, ખૂબ પાછલા સમયગાળાથી તમારા જીવનમાં હંમેશા ખોટું થતું આવ્યું છે. લોકોએ તમને ન જાણે કેટલી વાર તમારા વિશે ખોટી વાતો કે અફવાઓ ફેલાવી છે, અને ઘણા એવા લોકો છે જે તમને નીચા બતાવતા વિશે વિચારી રહ્યા છે. તમારી સાથે ખોટું થયું છે ને, પછી ભલે તે ગમે તે કાર્ય હોય જેનો જવાબ તમને નથી મળ્યો, જેને તમે અંદરથી ચોટ પહોંચાડી છે, જેને તમારા દિલને ઠેસ પહોંચાડી છે, હવે તેનો હિસાબ થવાનો છે. તેથી મેં તમને કહ્યું હતું કે મોટો ન્યાય થવાનો છે. ક્યારેક તમે ખૂબ મહેનત કરો છો, દિવસ રાત એક કરી દો છો, પરસેવો પાડો છો, પણ તમારી મહેનતનું ફળ નથી મળતું, અને કેટલાક લોકો બેઠા બેઠા કરોડપતિ બની જાય છે. તો તે સમયે પણ તમે ક્યારેક ઉદાસ થઈ જાઓ છો, તો તે બાબતમાં પણ આ સમયે ન્યાય થવાનો છે. હા, પરંતુ ન્યાય કોઈ બદલાની ભાવનાથી નહીં થાય, કારણ કે ભગવાન મહાદેવજી બધાના બાળકો છે. ભક્તો તમારા દુશ્મનો હોઈ શકે છે. તે સામેવાળી વ્યક્તિ તમારી ઈર્ષા કરી શકે છે, પરંતુ મહાદેવજી નથી કરતા. તો મહાદેવજી હંમેશા સંતુલિત કાર્ય કરે છે, સમાન સુખ અને સુવિધા આપે છે. હા, પરંતુ કર્મોનું ફળ બધાને મળે છે. જો તમારા સારા કર્મો હશે તો યાદ રાખજો, તમારા ફળ પણ સારા હશે, અને તમારા દુશ્મનોના જો ખરાબ કર્મો હશે તો તેનું ફળ પણ ખૂબ ખરાબ હશે. બલકે આ કર્મના નિયમથી થાય છે. આ સત્ય સામે આવશે અને તમને ખુદ વિશ્વાસ નહીં આવે કે કેટલા સમય પછી આ સમય કેવી રીતે બદલાઈ ગયો. તેથી અત્યારે ગુસ્સો છોડો. જો કોઈ પણ વાતને લઈને ગુસ્સો આવી રહ્યો છે, તો તમારા જીવનમાં ટેન્શન આવી રહ્યું છે, તમારું મગજ જે છે તે સંતુલિત નથી થઈ રહ્યું, તો સૌથી પહેલાં તમારી જાતને શાંત રાખો. દેવી દેવતાઓના નામનો જાપ કરો અને ભગવાનને પ્રાર્થના કરો, કારણ કે ભગવાન હંમેશા પોતાના ભક્ત માટે તૈયાર રહે છે. અને સૌથી જરૂરી તમારા માટે એ જ છે કે ધીરજ રાખો, કારણ કે થવાનું છે તે તમને અંદરથી મજબૂત બનાવી દેશે. હવે સૌથી મોટી અને મહત્ત્વની વાત એ છે કે ગુરુ અને શુક્રનું વિશેષ ગોચર. હા, મેં તમને વિડીયોની શરૂઆતમાં જ કહ્યું હતું કે આ સમયે ગુરુ એટલે કે બૃહસ્પતિ અને ગુરુ ગોચર કરી રહ્યા છે. આખરે તેના સુસમત્કારક અને નકારાત્મક પરિણામ આવવાના છે. તેના વિશે અત્યારે હું તમને થોડી ઘણી માહિતી આપવા માગું છું. જુઓ, ઓછા શબ્દોમાં વધુ મહત્ત્વની માહિતી હું તમને આપીશ. તેથી વિડીયોને અધવચ્ચે છોડશો નહીં, પરંતુ શરૂઆતથી અંત સુધી જોજો, અને ચેનલને સબસ્ક્રાઈબ કરીને વિડીયોને એક લાઈક કરીને કોમેન્ટ બોક્સમાં થેન્ક યુ ગુરુદેવ, હર હર મહાદેવ જરૂરથી લખજો. જ્યારે આ બંને ગ્રહ એકસાથે સકારાત્મક સ્થિતિમાં આવે છે ને, ત્યારે માણસના જીવનમાં પૈસા, સન્માન, સંબંધોમાં સુધારો જોવા મળે છે. સમાજમાં પણ માન સન્માનની વૃદ્ધિ થાય છે. અને પૈસા માટે કોઈ એક ક્ષેત્રથી નહીં, પણ ખૂબ અલગ અલગ ક્ષેત્રોથી આપણી પાસે આવે છે. જ્યારે બૃહસ્પતિ અને શુક્ર ગોચર કરે છે અને શુભ સ્થિતિમાં હોય છે, હા, સકારાત્મક સ્થિતિમાં હોય છે ને, તો આપણા જીવનમાં ન જાણે કેટલા પ્રકારની ખુશીઓ મળે છે. આ સમયે બ્રહ્માંડ તમારા માટે યોજનાઓ બનાવી રહ્યું છે. શું તમને ખબર છે કે આખરે બ્રહ્માંડ તમારા માટે કઈ યોજના બનાવી રહ્યું છે? જો નથી ખબર તો ચિંતા કરવાની જરૂર નથી. હું તમને તેના માટે વિશે જણાવવા આવ્યો છું, પરંતુ એક શરત છે. તમારે પણ તમારા વિચારો એકદમ સ્પષ્ટ લખવા પડશે. હા, ઘણીવાર તો તમારે ખોટી સંગતોથી દૂર પણ રહેવું પડશે. અને એટલું જ નહીં, સૌથી જરૂરી વાત એ જ છે કે જાત પર વિશ્વાસ રાખવો પડશે, કારણ કે અવસર મળે છે જ્યારે માણસ તૈયાર હોય છે અને કોઈ પણ વસ્તુમાં કામ કરવા માટે હંમેશા તૈયાર રહે છે. દેવી દેવતાઓના નામનો જાપ કરે છે, પોતાની જાત પર જેટલો ભરોસો રાખે છે એટલો જ ભગવાન પર ભરોસો રાખે છે, ત્યારે જ સફળતા મળે છે.
અને ભલે આ જીવનમાં ગમે એટલી મહેનત કરવી પડે, ક્યારેય મહેનતથી પાછળ નહીં હટતા. આવા લોકો પર દેવી શક્તિઓની વિશેષ કૃપા પ્રાપ્ત થાય છે, કારણ કે તમારા પર મહાદેવજી મહેરબાન છે. એટલે કે તમે જે પણ ફિલ્ડમાં કામ કરી રહ્યા છો, પછી તે નોકરી હોય, બિઝનેસ હોય, મજૂરી હોય અથવા ગમે તેવું કામ હોય, તેમાં તમે મહેનત તો ચોક્કસ કરી રહ્યા હશો. ઘણા એવા લોકો છે જે ઓનલાઈન કામ કરે છે, તો તેમાં પણ મહેનત કરી રહ્યા છે. ત્યારે જ મોટી દેવી શક્તિઓ મહેરબાન છે અને તેમને જ આટલા ખાસ સંકેત અને સંદેશ તમારા માટે મોકલ્યા છે. વિડીયોને અહીં છોડીને આગળ ન વધશો. આગળ તમારી પાસે ખૂબ જ ખાસ અને મહત્વપૂર્ણ માહિતી લઈને આવ્યો છું. હા, મારા વાલા ભક્તો, આવનારા દિવસોમાં તમારા માટે બદલાવ લઈને આવી શકે છે, કારણ કે આવનારા 24 કલાકની અંદર રૂપ બદલીને અથવા સ્વયં અસલી રૂપમાં મહાદેવ તમારા ઘરના ઉંબરે આવશે. તમે સાધારણ આંખોથી તો તેમને જોઈ શકતા નથી, કારણ કે મહાદેવજી એ નથી ઈચ્છતા કે તમે તમારી સાધારણ આંખોથી તેમને જુઓ, કારણ કે તેમની જે તપસ્યાનું ફળ છે ને, તમે સાધારણ આંખોથી સહન નહીં કરી શકો. તેથી અદૃશ્ય રૂપમાં તમારી મદદ કરે છે અને અમારા ઘરમાં પ્રવેશ કરે છે. ઘણીવાર તો નાના નાના જીવજંતુ, પશુ પક્ષી, ગાયનું રૂપ ધારણ કરીને પણ અમારા ઘરે આવી જાય છે. નાગદેવનું રૂપ ધારણ કરીને અમારા ઘરે આવી જાય છે અને અમે સમજી શકતા નથી, ઓળખી શકતા નથી. ક્યારેક ભગવાન ઓરિજિનલ રૂપમાં ઘરે નથી આવતા, કારણ કે તમે તમારી સાધારણ આંખોથી તેમને જોઈ નહીં શકો અથવા તેમની તપનો તમે સામનો નહીં કરી શકો. તેથી પણ ડરવાની કોઈ જરૂર નથી, સમજદારીથી ચાલવાની જરૂર છે. જે સમય છે, થોડી તમારે સાવધાની સાથે પગલાં આગળ વધારવા પડશે. મહાદેવજીની કૃપા ત્યારે જ ટકે છે જ્યારે માણસ વિનમ્ર અને સાચો રહે છે. જો તમે દિલથી સાચા છો ને, તો વિશ્વાસ રાખજો, જે તમારા માટે નક્કી છે તે કોઈ રોકી શકતું નથી. ભગવાનનું લખેલું કોઈ ભૂંસી શકતું નથી. જો તમારી જિંદગીમાં ખૂબ જ વધારે ખુશીઓ લખી છે, તો તે તમને મળીને રહેશે. ભલે તે સમયે ગમે તે દુઃખ દર્દમાંથી પસાર કેમ ન થવું પડે, પણ એક સમય, એક દિવસ, એ જ વખત એવો આવશે જ્યાં તમે સુખ શાંતિથી જિંદગી જીવશો અને ખુશીથી નાચશો અને કહેશો, આભાર પ્રભુ, તમે અમારી વાત સાંભળી લીધી. હા, વિધાતાએ તમારી જિંદગીમાં જે લખી દીધું છે તે દરેક હાલમાં તમને મળીને જ રહેશે. દોસ્તો, સાચા મનથી બોલજો. જો તમે પણ ઈચ્છો છો કે તમારા જીવનમાં સકારાત્મક બદલાવ આવે, તો આજે એક નાનો સંકલ્પ લો કે દરરોજ કંઈક સારું વિચારીશું અને સાચા રસ્તે ચાલીશું. જાત માટે જાતને સુધારો, પોતાની દુનિયા પોતાની મેળે સુધરી જશે. જ્યારે લોકો તમારા જીવનમાં પ્રગતિ જોશે, જ્યારે તમે ખૂબ રફતારથી તમારી જિંદગીમાં આગળ વધવાનું શરૂ કરી દેશો, તો બાકીના લોકો હશે જે તમને જોઈને મોટિવેટ થઈને પોતે પણ પોતાના જીવનમાં સુધારો કરી લેશે. દોસ્તો, હું તમને તમારા સામાન્ય જીવન, સ્વાસ્થ્ય, જીવન અને કરિયર રાશિફળ વિશે જણાવવા જઈ રહ્યો છું. અહીં સુધી કે બિઝનેસ, વ્યવસાય, ધન, રાશિફળ, તેમના માટે પણ હું ચર્ચા કરીશ. તેથી વિડીયોને એકાંતમાં જોજો અને શાંત થઈને જોજો, કારણ કે ત્યારે જ મોટી ખુશખબરી તમારી જોડીમાં આવીને પડશે. ભગવાન મહાદેવજીના ખજાના લઈને તમારા ઉંમરે આવવાના છે. તૈયાર થઈ જાઓ. અને હા, આ વાતોનું ખાસ ધ્યાન રાખજો કે આ સમયે જો ઘણા સમયથી તમારું કોઈ પણ કામ અધૂરું છે, તો તે શુભેચ્છકની મદદથી આગળ વધી શકો છો. પરિવારની વ્યવસ્થાને બહેતર બનાવવાનો તમારો જે પ્રયાસ છે, તે બિલકુલ સંપૂર્ણ રીતે રહેશે. કલાત્મક કામોમાં રુચિ બનશે. મનપસંદ સમય વિતાવવાથી તમે ફ્રેશ અને તણાવમુક્ત પણ અનુભવશો. હા દોસ્તો, આ સમય ધીરજ અને સંયમ રાખવાનો છે. કોઈ નજીકના સંબંધી પાસેથી જોડાયેલી અશુભ ખબર મળવાથી મન વિચલિત થઈ શકે છે. કેટલાક કામ
અધૂરા રહી શકે છે. વાહન સાવધાની સાથે ચલાવો. થોડી પણ બેદરકારીથી તમારું નુકસાન બની શકે છે. બિઝનેસ વ્યવસાયિક બાબતોમાં કેટલોક બદલાવ આવશે. આ સમય ખૂબ જ ધીરજ અને સમજદારીથી કામ લેવાનો છે. મીડિયા અને ઓનલાઈન ગતિવિધિઓ દ્વારા નવી વ્યાવસાયિક માહિતી મેળવો. નોકરી પેશા લોકો માટે ઓફિસનું વાતાવરણ પણ ખૂબ જ સારું બનેલું રહેશે. વૈવાહિક જીવનમાં કોઈ ગેરસમજને કારણે બોલાચાલી થઈ શકે છે. ગુસ્સાને બદલે શાંતિપૂર્ણ રીતે સમસ્યાનો ઉકેલો. તમારું સ્વાસ્થ્ય બહેતર રહેશે એવી શક્યતા છે. અને હા, થાકને કારણે માથાનો દુખાવો કે જેવી પરેશાનીઓ અનુભવાઈ પણ શકે છે. દોસ્તો, આજનો દિવસ પ્રયાસોમાં સફળ રહેવાનો છે. વેપારમાં ભાગીદારી માટે પ્રસ્તાવ મળી શકે છે. ઘરનું વાતાવરણ ઉત્સવપૂર્ણ રહેશે. પરિવારના સભ્યો સાથે મળીને કોઈ મોટા પ્રોજેક્ટ પર ચર્ચા થશે. આર્થિક પક્ષ મજબૂત બનાવવા માટે બજેટ પર ધ્યાન આપો. કોઈ ધાર્મિક કે સામાજિક આયોજનમાં સામેલ થવાની શક્યતા છે. પરસ્પર બોન્ડિંગ અને ભરોસો વધશે. તમારી કાર્ય કુશળતાથી આજે તમે બધાનું મન પણ જીતી લેશો અને આ કાર્ય કરવામાં તો તમે હંમેશા આગળ રહ્યા છો અને પહેલાં પણ તમે તમારી મહેનત, તમારા કાર્યથી ઘણા લોકોનું દિલ જીત્યું છે. સોફ્ટવેર ડેવલપર્સને નવા કોલિંગ પ્રોજેક્ટમાં ખાસ સફળતા મળશે. ઇન્ફ્લુએન્સરો માટે આંતરરાષ્ટ્રીય ક્લાયન્ટ સાથે જોડાવાનો આ સાચો સમય છે. જો તમે સ્થળાંતર વિશે વિચારી રહ્યા છો તો સકારાત્મક સમાચાર મળી શકે છે. દોસ્તો, તમારે વધારે ફેરવી તોડીને કહેવા કરતાં એક શબ્દોમાં કહીએ તો હવે શુભ સમાચાર મળશે તમને. હા, તમારા જીવનમાં આવી રહેલા ક્ષમ પણ દૂર થશે. દુઃખ દર્દ હંમેશા માટે ખતમ થશે. માતા મહાલક્ષ્મી, મહાદેવ, મા દુર્ગા અને બજરંગબલીની વિશેષ કૃપા તમારા પર છે, જેના કારણે દૈનિક કાર્યોમાં સફળતા રહેશે. આર્થિક બાબતોમાં સુધારો થશે. નવા વિદ્યાર્થીઓને જાણવાની ઉત્સુકતા રહેશે. બપોરે આર્થિક બાબતોમાં લાભ થશે. વિવાદોમાં વિજય મળશે. આર્થિક સફળતા થશે. સાંજે પરિવાર સાથે ફરવા જવાની યોજના પણ બનશે. હા, મારા વાલા સાધકો, જો તમે પણ ભગવાન મહાદેવજીની પૂજાપાઠ કરો છો અને તેમના નામનો જાપ કરો છો અથવા નાનો મંત્ર ઓમ નમઃ શિવાયનો 108 વાર જાપ કરશો સવારે અને સાંજે, તો તેનાથી પણ તમારા પર મહાદેવજીનો વિશેષ આશીર્વાદ પ્રાપ્ત થશે અને તમારી જિંદગી ન જાણે કેટલા પ્રકારની સમસ્યાઓમાં ચાલી રહી છે, ઘણા સમયથી તે પણ દૂર થઈ શકે છે. જ્યોતિષશાસ્ત્રનો સંકેત અને શક્યતા છે. આજે તમે લાંબા સમયથી જે સપના વિશે વિચારી રહ્યા છે, આજે તે સાચું થઈ શકે છે. આની સાથે તમે તમારી અંદર જબરજસ્ત જોશ અને ઉર્જા પણ અનુભવશો. કોઈ ખાસ કામને લઈને દોડધામ બની રહેશે, પણ સફળતા મળવાથી થાક પણ અનુભવાશે કે નહીં. કેટલીક નવી માહિતી મળશે. પોતાની કોઈ જૂની ભૂલમાંથી શીખ લઈને તમે વધુ બહેતર વિશે વિચારી શકશો. દોસ્તો, ઘણીવાર નાની મોટી જે લડાઈ હોય છે પોતાના દોસ્તોમાં, પોતાના પરિવાર સાથે, જો શાંતિપૂર્ણ સમાધાન ન કાઢવામાં આવે તો મોટા વિવાદનું રૂપ લઈ શકે છે. ઘણીવાર તો આ બાબતને લઈને પોલીસ, કોર્ટ કેસ સુધી પણ સામનો કરવો પડે છે, જેના કારણે ન વિચારેલા પણ ઘણા વધારે ધનહાનિ પણ થઈ શકે છે. ક્યારેક એવું લાગશે કે ભાગ્ય સાથ નથી આપી રહ્યું, જેનાથી મન પણ ઘણું ઉદાસ રહેશે, પરંતુ ફક્ત તમારો ભ્રમ હશે. તેથી સકારાત્મક બનેલા રહો, કારણ કે ભાગ્યનો સાથ આ સમયે તમને 99% મળી રહ્યો છે. એટલે કે ભાગ્યનો સાથ ખૂબ છે, પણ થોડી મહેનત કરવી પડશે, થોડો સંઘર્ષ કરવો પડશે અને થોડી ધીરજ રાખવી પડશે. સૌથી મોટી ચુનૌતી એ જ છે કે જે ઘણા લોકો એવા છે જે ઉતાવળમાં સફળતા ઈચ્છે છે અને બધી મહેનત પર પાણી ફેરવી દે છે. જુઓ, સફળતા ભગવાન એક કરે છે, તમારા હાથમાં છે. તમે જે ઘણા કરો છો, ઘણા એવા કામ કરો છો જે નિયતિ પર છોડી દેવા જોઈએ. તમે મહેનત કરી રહ્યા છો ને ભગવાન બધું જોઈ રહ્યા છે. તમારા વૈવાહિક સંબંધોમાં
અને મધુરતા બની રહેશે. પ્રેમ સંબંધોમાં પણ નિકટતા વધશે. પેટ ખરાબ થવાને કારણે ભૂખ ઓછી લાગશે અને અપચો જેવી સમસ્યા રહી શકે છે. સંયમિત દિનચર્યા રાખવી ખૂબ જરૂરી છે. દોસ્તો, આજનો દિવસ તમારી આંતરિક દુનિયામાં ડોકિયું કરવાનો છે. બહારનો શોર બકોરથી દૂર તમે એકલતા અનુભવશો. પરિવારમાં કોઈ માંગલિક કાર્યક્રમનું આમંત્રણ મળી શકે છે, પરંતુ તેમાં તમારી રુચિ ઓછી રહેશે. આર્થિક મોરચે સ્થિરતા બની રહેશે, પણ બચતને લઈને ચિંતા રહી શકે છે. બિઝનેસમાં થઈ રહેલા નાના બદલાવને નજરઅંદાજ ન કરો. જૂના દોસ્તો સાથે બોન્ડિંગ સુધારવાની તક મળશે. દરેક સ્થિતિને સકારાત્મક દૃષ્ટિકોણથી જોવાની કોશિશ કરો. કોમર્સ અને એકાઉન્ટન્ટ્સ ફિલ્ડ સાથે જોડાયેલા કેટલાક લોકો માટે દિવસ મિશ્રિત રહેશે. પ્રેમમાં આજે થોડી ઘણી ખામોશી છવાયેલી રહી શકે છે. પાર્ટનરથી કોઈ વાતથી તમે આહત પણ અનુભવશો, કારણ કે મજાકમાં તમને એવી વાતો કહી શકે છે કે જે તમને ખરાબ લાગી શકે છે. સોશિયલ મીડિયા પર કોઈ અજાણી વ્યક્તિ સાથે જોડાણ અનુભવી શકે છે. તમારી ભાવનાઓ જાહેર કરવા માટે સાચા સમયની રાહ જુઓ. પરસ્પર તાલમેલ બેસાડવા માટે થોડું સમજૂતી પણ કરવી પડી શકે છે, પરંતુ આજે થોડું ઘણું ગળામાં ઇન્ફેક્શન કે ગળું ફસાયેલું હોય તેવી શક્યતા લાગી રહી છે, જેનાથી પરેશાની ઘણી વધી શકે છે. ઠંડી વસ્તુઓનું સેવન સંપૂર્ણ રીતે તમારે બચવાનું છે. તમારી ડાયટમાં લીલા શાકભાજી અને સલાડની માત્રા વધારવાની છે. ફિટનેસને લઈને બેદરકારી ભારે પડી શકે છે, તેથી ફિટનેસ પર પૂરું ફોકસ અને ધ્યાન આપવાનું છે. અને આજનું કામ બીજા દિવસ પર નથી ટાળવાનું, બલકે ભગવાન જો તમને આ સમયે તમને તક આપી રહ્યા છે તો તેનો ફાયદો તમારે ઉઠાવવાનો છે. પરંતુ આ કેટલાક દિવસ છે, 3 કે 4 દિવસ, તમારે તમારી સંગતિ પ્રત્યે વિશેષ સાવધાની રાખવી પડશે, કારણ કે શક્ય છે કે તમારી સંગતિમાંથી કોઈ સ્વાર્થી માણસ તમને તણાવ આપે છે. આ કારણે તમે યોગ્ય રીતે ખાનપાન લેવામાં પણ પોતાને અસમર્થ પામશો. બૃહસ્પતિના ચંદ્ર રાશિના હિસાબે 9મા ભાવમાં હોવાને કારણે આ કેટલાક દિવસ તમારે સારો નફો થવાના ઘણા યોગ બની રહ્યા છે, જેના કારણે તમારા નફામાં મોટા હિસ્સાને સંગ્રહ કરવામાં પણ સફળતા રહેશો. તમે આ વધારાના ધનને કોઈ રિયલ એસેટના પ્રોજેક્ટ કે જમીન પ્રોપર્ટીમાં રોકાણ કરીને તમારા ભવિષ્યને સુરક્ષિત પણ કરી શકો છો. દોસ્તો, માત્ર અને માત્ર ભાગ્યના ભરોસે બેસીને તમે સમયની બરબાદીથી વધારે કંઈ કરી શકતા નથી. તો આ સમય વીતી ગયું તેને ભૂલી જઈને આજથી જ તમારી મહેનતને વધુ રફતાર આપતા આગળ વધશો. પરંતુ એક વાત એ ધ્યાન રાખો કે ભાગ્ય સાથે મળી રહ્યો છે. બસ મહેનત તમારે કરવાની રહેશે, સાચી વિચારસરણી રાખવી પડશે અને એક ખાસ મંત્ર, ઓમ કૃષ્ણાય વાસુદેવાય હરે પરમાત્મને પ્રણતસ્ય ક્લેશો નાશાય ગોવિંદાય નમો નમઃ. આ મંત્રનો ઓછામાં ઓછો 108 વાર જાપ કરો. ભગવાન શ્રી હરિ વિષ્ણુ તમારી લગભગ પરેશાનીને ખતમ કરી દેશે અને તમારી જિંદગીમાં સકારાત્મકતા લઈ આવશે. દોસ્તો, આજે તમારો ભાગ્યશાળી અંક 4 અને 2 છે. ભાગ્યશાળી રંગ પિંક અને સફેદ છે. દોસ્તો, આ વિડીયો દ્વારા મેં તમને બધું ખૂબ સારી રીતે અને ડિટેલ સાથે જણાવ્યું છે અને સમજાવ્યું પણ છે. પરંતુ તમારા મગજમાં કોઈ પણ પ્રકારનો પ્રશ્ન છે તો દોસ્તો તમારે કોમેન્ટ બોક્સમાં ખુલ્લું છે. મળીએ છીએ આવતા વિડીયોમાં. પોતાનું ધ્યાન રાખો, પોતાની સેહતનો ખ્યાલ રાખો. તમારો દિવસ શુભ રહે. રાધે રાધે. જય શ્રી કૃષ્ણ.